વડોદરા શહેરમાં ફરી એકવાર બેફામ ડમ્પર ચાલકોના આતંકનો બનાવ સામે આવ્યો છે। શહેરના માંજલપુર જીઆઈડીસી વિસ્તારના વડસર રોડ પર આજે 2 થી 3 ડમ્પર ચાલકોએ બેફામ રીતે વાહન હંકારતા 2 થી 3 કારોને અડફેટે લીધી હતી। વડોદરા શહેરના માંજલપુર જીઆઈડીસી રોડ પર 2 ડમ્પર ચાલકે 2 કારને અડફેટે લીધી હતી। અકસ્માત સર્જાતા માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટક્કરનો જોર એટલો હતો કે કારોમાં નુકસાન થયું હતું। ઘટનાને પગલે આસપાસના વાહન ચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો। સમગ્ર બનાવની જાણ થતા માંજલપુર પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે ડમ્પર ચાલકોને કાબૂમાં લઈ પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ શરૂ કરી છે। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ડમ્પર ચાલકો સાંઢની જેમ બેફામ ગતિએ વાહન હંકારતા હોવાના કારણે અકસ્માતોના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે। સ્થાનિકોમાં રોષની લાગણી ફાટી નીકળી છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। हाँ અમે ઓળખીએ છીએ ને બેરુ દોલતરામજી મારવાડી રિપેરિંગ કામ કરે છે ટ્રકોનું લક્ઝરીનું નાનું મોટું સન ગોલ્ડમાં રહે છે મારા ખ્યાલથી। મને અત્યારે 2-3 જણા આવ્યા ગેરેજ પર કહેવા કે બોલે તમે ઓળખતા હોય તો તમે ચાલો, તો અમે અહીં આવ્યા, અમે એમને દેખ્યા એટલે અમને ખબર પડી કે આ દોલતરામ જ છે। હવે એના અંદર તો મેં શું કહું હવે। હા, દર રવિવાર અમારે 365 દિવસ કારખાનું ચાલુ જ હોય છે, એમાં કોઈ રજા હોતી નથી। અમે નાનું મોટું કામ કરીએ એટલે કામ આવે એટલે અમે આવીએ છીએ કામ કરવા।